This lecture is for BCA Semester 3 students. Subject Business Communication 3, Course Code FC302, Unit 4, Interview by Subject Faculty Kevin Parekh. આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર જોયું આપણા 4th યુનિટ ઇન્ટરવ્યૂ વિશે કે વોટ ઇઝ ધ ટર્મ ઇન્ટરવ્યૂ. ક્વિક રિકેપ કરી લઈએ અને પછી આજના ટોપિક તરફ જઈએ. ઇન્ટરવ્યૂ કમ્સ ફ્રોમ ધ વર્ડ એન્ટ્રેવોયર. એન્ટ્રેવોયર અથવા ઇન્ટરવ્યૂ શબ્દનો અર્થ થાય એકબીજાને જોવું, મળવું અને એક મિનિંગફુલ કોન્વર્ઝેશન કરવું. ધેટ ઇઝ નોન એઝ ઇન્ટરવ્યૂ. ડેફિનેશનની અંદર મિનિંગફુલ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવી બે પાર્ટી વચ્ચે એને કહેવાય છે ઇન્ટરવ્યૂ. એ પછી નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોયું કે ઓક્સફોર્ડ ડિક્શનરીનો મિનિંગ ઇન્ટરવ્યૂનો શું થાય. ઓક્સફોર્ડ ડિક્શનરીનો મિનિંગ થાય ફોર્મલ મીટિંગ. ઇન્ટરવ્યૂ ઇઝ અ ફોર્મલ મીટિંગ at which somebody is asked question to see if they are suitable for a particular job or course of study of a college university. ઘણા બધા મિનિંગ હતા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઇન્ટરવ્યૂ શબ્દના, જેમાં એક ફોર્મલ મીટિંગ હોય જોબ માટે, માસ્ટર ડિગ્રીના એડમિશન માટેનો ઇન્ટરવ્યૂ હોય, જ્યાં ક્વેશ્ચન્સ દેવા માટે એગ્રી થાય છે એને ઇન્ટરવ્યૂ કહેવાય. કોઈ સેલિબ્રિટી છે, પોલિટિકલ ફિગર છે, સોશિયલ ફિગર છે, એ ન્યૂઝપેપર માટે, મેગેઝિન માટે, રેડિયો માટે અથવા ટેલિવિઝન માટે, બ્રોડકાસ્ટ માટે જે ઇન્ટરવ્યૂ આપે ફોર ધ પીપલ રિલેટેડ ટુ દેટ ટોપિક, તો એને પણ ઇન્ટરવ્યૂ કહેવાય. પર્પઝ ઓફ ઇન્ટરવ્યૂ. પર્પઝ એટલે હેતુ. અલગ અલગ ટાઈપના ઇન્ટરવ્યૂના હેતુ કયા કયા હોય. જોબ માટે મેઇન છે, જોબ છોડતી વખતે ઇન્ટરવ્યૂ. બીજા એમ્પ્લોઈઝના એટીટ્યૂડ જાણવા વિશે, જોબની વર્કિંગ કન્ડિશન જોવા જાણવા વિશે મેનેજરિયલ ઇન્ટરવ્યૂ. ઇન્ક્રીમેન્ટ વખતે ઇન્ટરવ્યૂ, મેનેજરિયલની ઇફેક્ટિવનેસ વિશે ઇન્ટરવ્યૂ. ઘણી ટાઈપના ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ એટલે એક ફોર્મલ મીટિંગ ટુ ઇમ્પ્રોવાઇઝ, ટુ ટેક અ ડિસિઝન. એના માટે જે ફોર્મલ મીટિંગ થાય એને કહેવાય ઇન્ટરવ્યૂ. અલગ અલગ ટાઈપના ઇન્ટરવ્યૂ હતા જે આપણે કવર કર્યા. ઇવન પોલીસ જે ઇન્ટ્રોગેશન કરે ઓફ અ ક્રિમિનલ અબાઉટ સમ હેપનિંગ્સ ઓર ઓફ એનીવન ઓર ઓફ એની સસ્પેક્ટ, તો એને પણ ઇન્ટરવ્યૂની કેટેગરીમાં લીધું છે. એડમિશન માટે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે ફોર એવરી સ્ટાન્ડર્ડ, ફોર એવરી ડિગ્રી, એને પણ ઇન્ટરવ્યૂ કેટેગરીમાં લીધી છે. જોબ માટે અથવા ન્યૂઝપેપર અથવા ટેલિવિઝન પર પણ ઘણા બધા બ્રોડકાસ્ટ થતા હોય છે. સેલિબ્રિટીને ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે અને એના આન્સર જેની ઘણી વેલ્યુ હોય છે એને બ્રોડકાસ્ટ થતું હોય છે ટીવી પર, તો એને પણ ઇન્ટરવ્યૂની કેટેગરીમાં લીધું છે. એસેન્શિયલ ફીચર્સ ઓફ ઇન્ટરવ્યૂ. એસેન્શિયલ ફીચર્સ એટલે શું? એસેન્શિયલ ફીચર્સ એટલે ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ, સિગ્નિફિકન્ટ પાર્ટ્સ, કે જે ઇન્ટરવ્યૂના એવા પાર્ટ્સ છે કે જે એકદમ જરૂરી છે, તો એને આપણે ગણીએ છીએ એસેન્શિયલ ઇન્ટરવ્યૂમાં. જ્યાં પહેલેથી જ તે અગાઉથી ઇન્ટરવ્યૂની તૈયારી થઈ ગયેલી હોય, જ્યાં એના ક્વેશ્ચન્સ તૈયાર થયેલા છે. ફોર એની કાઇન્ડ ઓફ ઇન્ટરવ્યૂ that can be considered an essential feature of interview. જ્યાં ઇન્ટરવ્યુઅર છે, ઇન્ટરવ્યુઈ છે અને બંને પાર્ટી કોમ્યુનિકેશન માટે એગ્રી થાય છે. એક પ્રી અરેન્જડ મીટિંગ છે જ્યાં આખું એન્વાયરમેન્ટ એક સેટઅપ રેડી છે. ત્યાં એ કેટેગરીમાં આપણે આ બધા એસેન્શિયલ ફીચર્સ છે ઇન્ટરવ્યૂના, વેર એવરીથિંગ ઇઝ રેડી ફોર ધ ઇન્ટરવ્યૂ. અને એક ક્લિયર એક્સચેન્જ હોય છે ઇન્ફોર્મેશનનો. એમાં કોઈ પણ જાતનું સિક્રેટ રખાતું નથી. ફોર એક્ઝામ્પલ, એટ ધ ટાઈમ ઓફ એડમિશન ઇન કોલેજ તમારે બધી જ માર્કશીટ ત્યાં કોલેજમાં જમા કરાવવી પડે. ઘણા લોકો એવો હોય 2 ટ્રાય હોય 10માં 12માં, પણ એટ ધ ટાઈમ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દે હેવ ટુ શો ઓલ ધોઝ માર્કશીટ. સિમિલરલી એટ ધ ટાઈમ ઇન જોબની અંદર પણ દરેક વસ્તુને એમાં ક્લેરિફિકેશન હોય છે અને એમાં સિક્રેટ રાખવાના નથી હોતા. બધા જ ક્લેરિફિકેશન રિવીલ થઈ જાય પછી ઇન્ટરવ્યૂની પ્રોસેસ આગળ વધતી હોય છે. એટલે દેર ઇઝ ક્લિયર એક્સચેન્જ ઓફ
all the information between two parties and both the parties agree to share those information. Methods of interview. There are two main different methods of interview: structured and unstructured. Structured interview. Structured interview definition, the third point ma. It is an interview following some sequence of questions, normally in printed form, and acceptable responses are specified in advance, and these responses are rated for appropriateness of content in the answer by the candidate. Structured interview એક એવું interview છે where it is an interview following some sequence of questions. Questions એક sequenceમાં one after the another. પહેલો question, બીજો question, ત્રીજો question, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવા એક series of question already in the printed form is pre-prepared by the interviewer. Interviewer પહેલેથી જ questions તૈયાર રાખે. And acceptable response, એના જે appropriate acceptable response હોય એ એને એમાં પ્રિન્ટ કરી રાખેલા હોય કે આ રેન્જમાં આ ટાઈપના આન્સર આવી શકે, વિચ ઇઝ અ ગુડ આન્સર. એમાં એ લોકો તમારી લેંગ્વેજ જોતા હોય, વોકેબ્યુલરી જોતા હોય, કોન્ફિડન્સ જોતા હોય, ટ્રુથ ઓનેસ્ટી જોતા હોય, આન્સર તમે જે આપો છો એની રેલેવન્સી જોતા હોય કે અપ્રોપ્રિએટ જે ક્વેશ્ચન પૂછાણો છે એનો જ આન્સર આપો છો કે કેમ. તો એવરીથિંગ ઇઝ સીન હિયર. અને ધીસ ટાઈપ ઓફ ઇન્ટરવ્યુ ઇઝ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, કે એક સ્ટ્રક્ચર ફોલો કરે ઇન્ટરવ્યુનું. પ્રી સેટ ઓફ ક્વેશ્ચન્સ તૈયાર કરેલા છે, લાઈક ઇન એક્ઝામ્સ. તો એક્ઝામ્સના આન્સર આપતી વખતે જે સ્ટ્રક્ચર્ડ ટાઈપની એક્ઝામ્સ હોય, પહેલેથી અગાઉ તૈયાર કરેલો પ્રિન્ટેડ ફોર્મમાં ક્વેશ્ચન પેપર હોય ને એના આધારે સ્ટેપ બાય સ્ટેપ એક રેલેવન્ટ આન્સર હોય અને એના અનુસંધાને તમે શું આન્સર લખો છો એ ચેક થતા હોય ને એના આધારે તમને માર્ક્સ મુકાતા હોય ને એનું રિઝલ્ટ આવતું હોય. તો સમ કાઇન્ડ ઓફ સેમ રેલેવન્સ ઇઝ ડન ઇન ધ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, but it doesn't always leave the flexibility to pursue point of interest. એટલે એવું કહેવા માગે છે કે આ ટાઈપના ઇન્ટરવ્યુમાં બહુ ફ્લેક્સિબિલિટી નથી લેતી. કોઈ એક ક્વેશ્ચન છે કે વોટ ટાઈપ ઓફ પ્રોગ્રામિંગ સ્કિલ્સ ડુ યુ લાઈક, તેમાં કોઈ એક વ્યક્તિ જવાબ આપે છે કે પ્રોગ્રામિંગ સ્કિલ્સની અંદર આઈ લાઈક જાવા, ASP.NET, PHP, C++, ડેટા સ્ટ્રક્ચર. તો દરેકનો એક પ્રેફરન્સ હોય. તો એ લોકો રેલેવન્સ જોવે કે આપણી કંપનીમાં આ લેંગ્વેજ, આ સ્કિલનું કામ છે જે આ વ્યક્તિને આવડે છે, તો એને રેલેવન્ટ આન્સર થયો. હવે એ કંઈક જુદો આન્સર હોય અને અલગ પ્રોગ્રામિંગ સેટ ઓફ સ્કિલ્સ આવડતું હોય, કંપનીની રિક્વાયરમેન્ટ અલગ હોય, તો એ ઇરરેલેવન્ટ આન્સર થઈ જાય. પછી એમાં એ ફ્લેક્સિબિલિટી નથી હોતી કે સામેવાળી વ્યક્તિને એનાથી હાયર લેવલ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવડે છે અને એના પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કયા કયા છે, એની કોલેજમાં, એની યુનિવર્સિટીમાં કયા કયા એના લેંગ્વેજીસ શીખવાડવામાં આવેલી છે, એનો પોતાનો ઇન્ટરેસ્ટ શેમાં છે, એવી ફ્લેક્સિબિલિટી નથી હોતી ક્વેશ્ચન્સની. એની ઇન્ડિવિજ્યુઅલ પોતાની કંપનીને જે જરૂરિયાત છે અને સામેના આન્સર્સ મેચ થાય છે, તો એ જ એને રિલેવન્ટ આન્સર્સ ગણવામાં આવે છે. એમાં ફ્લેક્સિબિલિટી સામાના પોઈન્ટથી નથી હોતી. તો આ એક નેગેટિવ પોઈન્ટ છે અબાઉટ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. ટુ નો ધ ઇન્ટરવ્યુ મોર યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ. તો આમાં ફ્લેક્સિબિલિટી નથી હોતી આ ટાઈપના ઇન્ટરવ્યૂમાં. આમાં એક સ્ટ્રિક્ટ સેટ ઓફ ક્વેશ્ચન્સ જ હોય છે અને એ જ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે અને એ ક્વેશ્ચનના આન્સરને જ તે રજિસ્ટર કરવામાં આવે છે કે આ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો શું આન્સર આપે છે. એમાં વધારે ફ્લેક્સિબિલિટી નથી હોતી. પછી અલગ અલગ ટાઈપ્સ છે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુમાં. ચાર્ટિંગ અ જોબ હોલ્ડર સિક્વન્સ ઓફ એક્ટિવિટી ઇન પરફોર્મન્સ. આ એક્સપિરિયન્સનો ઇન્ટરવ્યૂ હોય, એક્સપિરિયન્સ પર્સન ઇન્ટરવ્યૂ આપવા આવતો હોય, એ એક્સપિરિયન્સ પર્સનના ઇન્ટરવ્યૂ વખતે એનું જોબ પરફોર્મન્સ જૂની કંપનીમાં જ્યાં એને જોબ કરેલી છે ત્યાં એનું જોબ પરફોર્મન્સ કેવું હતું, ત્યાં એને શું વર્ક કર્યું હતું, એનો એક્સપિરિયન્સ શેમાં હતો, કેટલા વર્ષ, કેટલો સમય એને ત્યાં વર્ક કર્યું હતું, એનું બધું રેકોર્ડ, એનો ચાર્ટ તૈયાર કરવામાં આવે. એનો ગ્રોથ પોટેન્શિયલથી લઈને એની દરેક બાબત રજિસ્ટર કરવામાં આવે. These are interviews for the experienced professionals. B. An interviewer questionnaire may be used. Questionnaire એટલે કોમન સેટ ઓફ ક્વેશ્ચન્સ હોય પ્રિન્ટેડ ફોર્મેટમાં અને એ જોવાનું હોય કે ઓન ધ સ્પોટ કેવા આન્સર્સ આપે છે ને રિલેવન્ટ આન્સર્સ આપે છે કે કેમ. થર્ડ, કેર ઇઝ નીડેડ ટુ સેટ અપ સચ ઇન્ટરેક્શન.
A specialist analysis is not involved, and participants need to know what they are doing, why, and what is expected as a result. They may be trained as interviewers and not structure the interview as recommended. એટલે આમાં કોઈ સ્પેશિયલિસ્ટ એનાલિસિસ નથી કરવાનું હોતું, એક સ્ટ્રિક્ટ સેટ ઓફ ક્વેશ્ચન્સ જ હોય. એટલે કોઈ એનાલિસ્ટ આમાં ઇન્વોલ્વ નથી થતો. ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ ક્વેશ્ચન્સ ને પોઈન્ટ ટુ પોઈન્ટ આન્સર્સ જ એક્સપેક્ટ કરવાનો આવેલા હોય. અને જે ઇન્ટરવ્યૂ આપે છે એને ખ્યાલ હોય કે એક સ્ટ્રિક્ટ સેટ ઓફ ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન્સના એના આન્સર્સ આપવાના હોય છે. તો એના માટે પહેલેથી જ તે તૈયાર રહે. Unstructured interview. An unstructured interview, there is no sequence of questions or any formats to follow. So the interviewer pursue points of interest as they come up in response to questions. Unstructured interview એટલે એક ડાયનામિક ઇન્ટરવ્યુ છે કે where there is no sequence of questions. પૂર્વમાં અગાઉથી કોઈ ક્વેશ્ચન્સ કોઈ ફોર્મેટ તૈયાર નથી હોતો. સો ધ ઇન્ટરવ્યુઅર જે ઇન્ટરવ્યુ લે છે એ પરસ્યુ પોઈન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ એટલે જે ઇન્ટરવ્યુ આપે છે એના પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જોવે કે સામેવાળી વ્યક્તિને કયા ક્વેશ્ચનમાં વધારે ઇન્ટરેસ્ટિંગલી આન્સર આપે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ટરવ્યુ લેતી વખતે એવા પોઈન્ટ્સ પૂછે કે તમારે એપ બનાવી છે, એન્ડ્રોઈડ ઓર આઈફોન એપ, તમારે વેબસાઇટ બનાવી છે, તમારે ડેસ્કટોપ એપ્લિકેશન બનાવી છે. તો જે ઇન્ટરવ્યૂ આપતો હોય એ વ્યક્તિ ચર્ચા કરે વેબસાઇટ વિશે કે મેં કોલેજની અંદર આ ઇવેન્ટમાં આ પ્રોજેક્ટ કર્યો હતો, એ એક વેબસાઇટના ફોર્મમાં હતો. અમારો ટીવાયનો પ્રોજેક્ટ કર્યો હતો, ટીવાયનો પ્રોજેક્ટ પણ આ લેંગ્વેજમાં આ મેં વેબસાઇટ બનાવી હતી. અને એ ડાયરેક્શનમાં જો એ વાત કરે તો ઇન્ટરવ્યુઅરને ખબર પડે કે ધીસ પર્સન ઇઝ અ વેબસાઇટ પર્સન. તો એ એના ઇન્ટરેસ્ટને જાણે, એમાં એને શું આવડે છે, શું વર્ક કર્યું, શું એક્સપિરિયન્સ થયા, એ બધું ડાયનામિક સેટ ઓફ ઇન્ટરવ્યુમાં જાય અને એમાં પૂછે, એમાં જાણે કે કેટલું ડિટેલમાં એ જાણે છે, નહીં કે પોતાને જેની જરૂર છે એમ. એટલે ધીસ ઇઝ અ ડાયનામિક સેટ ઓફ ક્વેશ્ચન્સ, અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. So the interviewer pursue points of interest as they come up in response to questions or the answer given by the applicant. There is seldom a formalized guide for scoring the quality of each answer. આન્સરની ક્વોલિટી, એના શબ્દો, એની વોકેબ્યુલરી, એના સિક્વન્સ ઓફ સ્ટેપ બાય સ્ટેપ, એ કયા વર્ડ્સ કયા સેન્ટેન્સ ફોર્મેટ કરે છે એ ઓછું જોવામાં આવે. અને એ કયા ક્વેશ્ચન્સના કેટલા ઇન્ટરેસ્ટથી આન્સર આપે છે, કેવું કોમ્યુનિકેશન થાય છે, કેટલું ડીપ ઇન્વોલ્વમેન્ટ એનું છે, એ પર્ટિક્યુલર જે ફિલ્ડમાં એ જોબ આપે છે એમાં એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ ચેક કરવામાં આવે. અને બીજી બધી જે ફોર્મલ ગાઈડલાઇન્સ હોય, vocabulary, on the spot presentation, on the spot how he formats the sentences, how he structures the sentences, all those things is kept aside. ક્રિકેટની અંદર કહી દઈએ કે ઘણા એવા હોય કે બહુ ટેકનિકલ ટેસ્ટ પરફેક્ટ બેટ્સમેન હોય, લાઈક રાહુલ દ્રવિડ, ચેતેશ્વર પૂજારા, અને ઘણા ફ્રી ફ્લોઈંગ બેટ્સમેન હોય જેની સ્ટાઇલ જ અલગ હોય, જેમ કે સહેવાગ, મહેન્દ્રસિંહ ધોની. તો ક્રિકેટરો એ સ્કોર બોર્ડ ચેક કરતા હોય કે સ્કોર કોને વધારે કર્યો છે. એ ટેકનિકાલિટી ઓછી જોવે, વધારે જોવે કે આમાંથી સ્કોરિંગ પર્સન કોણ છે. સેમ આમાં એવું છે. સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂમાં ટેકનિકલ ગાઈડલાઇન્સ જોવામાં આવે કે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મેટમાં કોણ ચાલે છે, ગાઈડલાઇન્સ બાય ધ બુક કોણ ચાલે છે. અને અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂમાં એ જોવામાં આવે કે વધારે ડીપ ઇન્વોલ્વમેન્ટ કોનું રહેલું છે, સ્કોર કોણ વધારે કરે છે. તો ધીઝ આર ધ ડિફરન્સીસ. Here, the interview is a conversation with no prepared questions or predetermined line of investigation. An unstructured interview involves question and response and may be free flowing. એમાં કોઈ પ્રીપ્રિપેર્ડ ક્વેશ્ચન્સ આમાં હોતા નથી. પ્રીડિટરમાઇન્ડ એટલે અગાઉથી, પ્રીડિટરમાઇન્ડ લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશન, અગાઉથી કયા ક્વેશ્ચન્સથી સામેવાળાને તારવો છે, એને પૂછવું છે, એના વિશે જાણવું છે, એ કોઈ ડિસાઇડ હોતું નથી. An unstructured interview involves question and response and may be free flowing હોય છે by nature, but it becomes structured in the sense that the interview has a purpose and needs skill too. ઇન્ટરવ્યૂને જે સેન્સમાં જે ફિલ્ડમાં ક્વેશ્ચન પૂછવા છે એ જ ક્વેશ્ચન પૂછે, એટલે એ સેન્સમાં સ્ટ્રક્ચર થઈ જાય, રેલેવન્ટ ક્વેશ્ચન પૂછે. ઇઝી ગોઈંગ ફ્રી ફ્લોઈંગનો મિનિંગ એવો નથી જતો કે આઉટ ઓફ ધ સ્કોપ ક્વેશ્ચન પૂછે. જોબ રિલેટેડ, વર્ક રિલેટેડ, સ્કિલ રિલેટેડ જ એના ક્વેશ્ચન્સ હોય છે, જેનાથી એક મિનિંગફુલ ઇન્ટરવ્યૂ થતું હોય છે.
એના મેજર પોઈન્ટ હોય છે એસ્ટાબ્લિશ અ રિલેશનશિપ, ask well structured questions to generate a conversational flow in which the interviewee offers informal factual opinion, subjective and objective, about the aspects of job. એક વેલ સ્ટ્રક્ચર્ડ સરસ ક્વેશ્ચન્સ હોય, એક હેલ્ધી કન્વર્ઝેશન હોય, ફ્રી ફ્લોઈંગ હેલ્ધી કન્વર્ઝેશનલ હોય, જ્યાં બધી ફેક્ટ્સ, બધી ઇન્ફોર્મેશન્સ, એકબીજાના ઓપિનિયન્સ, સબ્જેક્ટિવ ને ઓબ્જેક્ટિવ, જોબ વિશે બંને રેલેવન્ટ આસ્પેક્ટ શેર થાય. Ensuring information received is heard and understood, listening, clarifying and reflecting, summarizing. The roles and purpose give structure. The interviewer generally uses a questioning strategy to explore the work the job holder performs. ઇન્ટરવ્યુઅર મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછતા હોય સામેના પર્સનને એક્સપ્લોર કરવા માટે, એની વર્ક હિસ્ટ્રીને એક્સપ્લોર કરવા માટે. લિસનિંગ એન્ડ ટેકિંગ નોટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. This is what the interviewer does. The question and responses with summaries enable the interview to be controlled. The conversation takes on a structure with areas being considered, explored related to each other, and revisited to secure the depth of information required in job analysis. જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપે છે એ ક્વેશ્ચન આન્સર્સથી જે પણ વ્યક્તિના ઇન્ટરવ્યૂ થતું હોય છે એના બધાય પોઝિટિવ ઓર નેગેટિવ પોઈન્ટ્સને એ લખતા જતા હોય, જેનાથી એના જોબ કરતી વખતે એના સુપરવાઇઝર અથવા એના હેડને ખ્યાલ આવે સામેવાળી વ્યક્તિની સ્ટ્રેન્થ ને વીકનેસનું. તો એવરી સ્કિલ, એવરી સર્ટિફિકેટ દેટ ધ એપ્લિકન્ટ હેઝ રિસીવ્ડ, every smallest certificate or every smallest course or any activity or event he or she has participated are recorded on paper, which is very important for the job analysis to know the strength and weakness of every applicant. અને આ બધી જ વસ્તુ પછી જોબમાં એનો ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. તો આ બે પાર્ટ થયા મેઇનલી સ્ટ્રક્ચર્ડ એન્ડ અનસ્ટ્રક્ચર્ડ ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ. આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું સ્ટાઇલ્સ ઓફ ઇન્ટરવ્યુઇંગ. આપણે આજનો લેક્ચર અહીંયા એન્ડ કરીએ.